જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો વાગી ગયા છે સવારના 7:30 જેવું થઈ ગયું હતું. તો મિત્રો વહેલો ઉઠી ગયો હતો આજે થોડું. તો મિત્રો આજે આવવાના હતા, મહેમાન આવવાના હતા, એટલા માટે વહેલા ઉઠ્યા હતા. તો ચાલો મિત્રો હવે પહેલાં કાઢી નાખું પ્લેઝર બારે. અને મિત્રો પેલા મૂક્યા ઉનાની બેનને નિશાળે, પછી આપણે વિલોગ આગળ વધારશું. તો મિત્રો 2 દિવસથી મજા જેવું નહોતું, પેટમાં દુખતું હતું, એટલા માટે વિલોગ નહોતો બનાવતો. અને પરમ દિવસે રવિવારે તો અમે બહાર ગયા હતા, સુરાપુરા દાદા આવી ગયા હતા, એટલે વિલોગ 3 દિવસનો નહોતો બનાવ્યો. અને 2 દિવસથી મને પેટમાં દુખતું હતું, એટલે વિલોગ નહોતો બનાવતો, મજા જેવું નહોતું. તો મિત્રો હવે આજથી પાછો વિલોગ બનાવવાનું ચાલુ કરું છું. તો મિત્રો વિલોગ જોતા રહેજો બધા, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી. તો ચાલો મિત્રો હવે કાઢી નાખું પ્લેઝર બારે અને મૂકી આવું પહેલાં નાની બેનને નિશાળે. મમ્મી તૈયાર કરે છે. તો ચાલો મિત્રો વિલોગ જોતા રહેજો, પછી આપણે વિલોગ ધીરે ધીરે આગળ વધારશું. તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં, નાઈ ધોઈને હવે થઈ ગયો છું કમ્પ્લીટ. તો મિત્રો વાગી ગયા છે 10, 10:30 જેવું થઈ ગયું છે હવે. તો મિત્રો સવારના તો મિત્રો વિલોગ આગળ વધારું છું. તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. તો મિત્રો આવી ગયો તો ગેરેજમાં. તો 2 મિનિટ મિત્રો. તો મિત્રો 2 દિવસથી મને પેટમાં દુખતું હતું, એટલે મજા જેવું નહોતું, એટલા માટે મિત્રો વિલોગ નહોતો બનાવતો. તો મિત્રો રવિવારે અમે બહાર પણ ગયા હતા, સુરપુરા દાદાએ ચોખા કરવાના હતા બાકી, એટલા માટે ગયા હતા. એટલે પછી તે દિવસથી જ વિલોગ નહોતો બનાવતો, અને 2 દિવસથી મને પેટમાં દુખતું હતું, એટલે નહોતો બનાવતો. તો મિત્રો આજથી વિલોગ બનાવવાનું ચાલુ કર્યું છે, ને મિત્રો હવે વિલોગ આગળ વધારું છું. તો મિત્રો આજે આવવાના છે મહેમાન, મારી મોટી બેનને જોવા આવવાના છે, એટલા માટે મિત્રો સવારમાં આજ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું. તો ચાલો મિત્રો હવે પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું. આજે કંઈ કામકાજ તો છે નહીં, ખાલી નાની બેનને તેડવા જવાનું છે 12 વાગે એટલે. તો મિત્રો પ્લેઝર અહીંયા પડ્યું છે. તો મિત્રો પ્લેઝર આપણે રાખ્યું છે, કારણ કે મને 2-3 દિવસથી પેટમાં દુખે છે, અને ટીવીએસમાં આપણે રોદા બહુ આવે છે, એટલે પપ્પાને કીધું 2 દિવસથી પ્લેઝર રાખતા જાય. ટીવીએસ લઈ જાય છે 2 દિવસથી. તો ચાલો મિત્રો હવે ફાકી બાકી ખાઈ લઉં બનાવીને. તો વાગી ગયા છે 10, 10:30 જેવું થઈ ગયું છે. પછી આપણે વિલોગ આગળ વધારશું. અને શેરું અહીંયા થઈ ગયો છે, કારણ કે હમણાં થોડુંક મેં એને માર્યું છે, તોફાન કરતો હતો, એટલે તો સૂઈ ગયો છે. બહુ જ તોફાની છે. તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં. મિત્રો આવ્યો તો ટીવીએસને પ્લેઝર અંદર રાખવા માટે, કારણ કે કાલે પપ્પાને છે મોરું જવાનું છે, કારણ કે અત્યારે ભરીને આવ્યા છે. તો કાલે ખાલી થશે પછી ભરવા જવાનું છે, એટલા માટે મોડું જવાનું છે. તો મિત્રો અંદર રાખવાનું છે, અને એનું પણ તો કાલે પણ ટીવીએસ લઈ જવાના છે, કારણ કે કાલે થોડુંક પ્લેઝરને એર ફિલ્ટરને એવું બધું સાફ કરવાનું છે, એટલા માટે પ્લેઝરને ખોલવાનું છે. તો મિત્રો એટલે કાલે પણ હું પ્લેઝર રાખીશ, અને પપ્પા ટીવીએસ લઈ જશે, એટલા માટે બેને અંદર રાખવા માટે આવ્યો હતો મિત્રો. તો મિત્રો પછી બપોરે મહેમાન વહી ગયા હતા. તો મિત્રો 4 વાગી ગયા હતા મિત્રો, એટલા માટે મોડું થઈ ગયું હતું. પછી વિલોગ આગળ નહોતો વધાર્યો. અને મિત્રો 2 દિવસથી મને મજા નહોતી, એટલા માટે બપોરે થોડુંક હાલત ખરાબ હતી, એટલે બપોરે થોડીક વાર સૂઈ ગયો હતો. પગ ને એવું બધું દુખતું હતું, એટલા માટે સૂઈ ગયો હતો. તો મિત્રો પછી ઉઠીને કમ્પ્લીટ થઈને મિત્રો દીવાબત્તી કર્યા, અને થોડુંક કામ હતું એ કર્યું, અને મિત્રો પછી દૂધ લેવા અત્યારે ગયો હતો. તો
તો દૂધ લઈને આવી ગયો તો મિત્રો, પ્લેઝર લઈને ગયો તો મિત્રો ચાલો હવે પ્લેઝરને અંદર લઈ લઉં, પછી આપણે વિલોગ આગળ વધારશું. ટીવીએસ એ અંદર લેવાનું છે, તો પહેલાં રાખી દઉં પ્લેઝર ને પછી ટીવીએસ રાખી દઉં, એટલે ટીવીએસ જલ્દીથી નીકળી જાય અહીંથી આગળથી. સવારમાં પપ્પાને જવાનું છે એટલે મિત્રો બપોરે શેરોને મૂક્યો તો ધડબડાટી કરી નાખી છે, બધું ધોડફોડ કરી નાખ્યું છે. જો મિત્રો બધું હેઠું નાખ્યું છે. જો મિત્રો બધું તોડફોડ કરી નાખ્યું છે, એકદમ કચરો કરી નાખ્યો છે. બધું મિત્રો ડબલા ને બધું ઢોરી નાખ્યું છે. તો ચાલો મિત્રો હવે લેતો આવું અંદર, પહેલા પ્લેઝર ને પછી ટીવીએસ, પછી આપણે વિલોગ આગળ વધે. મિત્રો હવે રાખી દીધું છે ટીવીએસ ને પ્લેઝર બે અંદર. તો ચાલો મિત્રો વિલોગ કરું છું પૂરો. તો મિત્રો વિલોગ હવે પૂરો કરું છું. તો વાગી ગયા છે મિત્રો 9, 9:30, 10 જેવું થઈ ગયું છે. અને મિત્રો એટલે વિલોગ કરું છું પૂરો. તો વિલોગ જો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો મિત્રો કરું છું વિલોગ પૂરો, ગેરેજ કરી દઉં બંધ લાઈટ બાઇકના. તો જાઉં જમવા, કારણ કે જલ્દીથી જમીને આવે પછી વિલોગ એડિટિંગ કરીને અપલોડ કરવો છે, એટલે પછી મોડું થઈ જશે. તો મિત્રો પછી મળીએ કાલના વિલોગમાં. તો મિત્રો જોતા રહેજો વિલોગ. મિત્રો કરું છું બંધ. મારી દીધા છે 2 તાળા, તો જાઉં છું ઘરમાં. ચાલો વિલોગ કરું છું પૂરો.